સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। માંડવીના કરંજ ગામે ભંગાણ સર્જાયું। લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થયો। લાઇનમાં ભંગાણથી 18 ગામોને નહીં મળે પાણી। જ્યાં સુધી લાઇનનું સમારકામ નહીં થાય ત્યાં સુધી પાણી નહીં મળે। તડકેશ્વર, હરિયાલ, વરેથી, પાણેથા, મૂલવણ, શેઠી, કરંજ, છમુસર, ભાતકોલ, કોથવા, પાલોડ અને લીડિયાદ, પીપોદરા અને કન્યાસી, ભમોમ અને બંભોરા આ સહિતના જે ગામો છે તેને પાણી નહીં મળે। કરંજ નજીક વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે। આ કેબલ નાખવાનું કામ ચાલુ હોવાથી વારંવાર રોડ અને પાણીની લાઇનમાં નુકસાન જાય છે। દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે। અંદાજે 35 વર્ષ પહેલા બનાવાયેલા આ પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મુકાયા, પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે। કટાઈ ગયેલા રમતગમતના સાધનોને કારણે અનેકવાર અહીં બાળકોને ઈજાઓ થાય છે। ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો પણ નથી રમી શકતા। નગરના એકમાત્ર બાળ ક્રીડાંગણમાં વહેલી તકે સમારકામ થાય અને બાળકો માટે અત્યાધુનિક રમતગમતના સાધનો મુકાય તેવી લોકોએ માંગ કરી છે। જે લોકોએ બનાવ્યું તેમાં સારું યોગદાન આપેલું અને નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યું હતું, પણ નગરપાલિકાને છેલ્લા 10 વર્ષથી આ બધી વસ્તુઓ કટાઈ ગયેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, બાળકોને વાગે છે અને તમે આ નજર નાખો આ દિવાલો બધી જર્જરિત થઈ ગયેલી છે। અને પાર્કને થોડુંક સાફ સફાઈ થાય, છોકરાઓને રમવા જેવું થાય અને આ ઝૂલા વગેરે બધા નવેસરથી વ્યવસ્થિત બને તો છોકરા અમારા આજુબાજુના વિસ્તારના ઘણા બધા એવા છોકરાઓ છે કે ગલીમાં રમે છે તો એક્સિડન્ટ વગેરે થાય, જેના કરતાં પાર્કમાં રમે તો અમારા માટે સારું રહે એમ। મને છે ને આ લપસણીમાંથી ઉતરતો હતો ને ભોંગળામાંથી તો આ પતરું વાગ્યું છે। ઝાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે 35 થી 40 વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો હતો ત્યારે ઝાલોદ નગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી। નાના નાના ભૂલકાઓ જેઓ કે અહીં બિંદાસપણે રમવા આવતા હતા, કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે અમે જે આ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, આ જે દ્રશ્ય છે અહીંયા જે એક લપરસણી જેવું ટનલ છે, લપરસણી જેવી ટનલમાં સીડીઓ છે, સીડીઓ બાદ એક પતરું આવે છે। જે પતરું છે તે અતિ ગંભીર હાલતમાં છે। જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઊભું હોય અને તે બાળકનો પગ લપસે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, અથવા તો કોઈ પણ ગંભીર ઈજા પહોંચે તેવું આ પતરું બનવા પામે છે। ત્યારબાદ જે આ રીતનું જે બીજી એક સીડી છે ત્યાં બીજી સીડી ચડ્યા બાદ જે બાળક ઉપર ઊભું હોય તો તે પણ પતરું એકદમ અતિ દયનીય હાલતમાં બની ગયું છે, અતિ ગંભીર હાલતમાં, જ્યાં એક સાથે કોઈ બાળકોનું ઝુંડ ઊભું હોય અને તો આ પતરું પોતે પોતાનું દમ તોડી અને નીચે પડી જતું હોય છે અને બાળકને પણ ક્યાંક ને ક્યાંક ગંભીર ઈજાઓ પહોંચવા પામી શકે છે। ત્યારબાદ હું આપને આ બતાવીશ કે જે ગમે તે રીતે બાળક ત્યાં ઉપર ચડી ગયું ત્યારબાદ જો ટનર પર આવે તો ટનરની પણ આ એક દશા જોવા મળી રહી છે। જુઓ આ જે ટનર છે તેમાં નાના નાના છિદ્ર પડી ગયા છે। નાના નાના છિદ્ર પડવાના કારણે જે બાળકોને ક્યાંક ને ક્યાંક કપાઈ જવાનો અથવા તો ઘસાઈ જવાનો જે ડર રહેવા પામે છે। જે આ ટનરમાં નાના નાના છિદ્ર પડી ગયા છે। ત્યારબાદ અહીંના જે બીજા અન્ય જે રમવાના સાધનો છે તેના પર હું ગૌર કરવા માંગીશ કે જ્યાં ત્યાં સામે જે છે લીપરસણી છે તે લીપરસણી પર બી અતિ ગંભીર જે નુકસાન થવા પામ્યું છે। જો કે કહી શકાય કે અત્યારે જે કોઈ પણ મેન્ટેનન્સના અભાવના કારણે જે પોતાનો વાલી છે, વાલી પોતાનો વાલ છે એ દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે। ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ હોનારત બનવાનું રાહ જોઈ રહ્યું છે અથવા તો કોઈ વાલ છે એ દીકરો જે ખોવાઈ જાય તેની રાહ જોતું હોય તેવું જોવાઈ રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।